પ્રતીક ધરણા કરાયા। કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે અને તેના કારણે બાળકોને ભારે મુશ્કેલી પડતી હોય છે। જિલ્લાના ગામડાઓની પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળાની જો વાત કરીએ તો શિક્ષકોની ઘટ છે। પૂરતા શિક્ષકો નથી અને તેના કારણે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવો તાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। અને તેમાંય ખાસ કરીને હાલમાં શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો અને તેમાં ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી ઘણા શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને હાલ તેમના દ્વારા જિલ્લા ફેરબદલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। તેના કારણે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં વધી ગઈ છે। આ બાબતે અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ત્યારે આજ રોજ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મુદ્દે કચ્છ ક્રાંતિ સમિતિ દ્વારા કચ્છ કલેક્ટરની સામે પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી કે કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે તે પૂર્તિ કરવામાં આવે જેથી કરીને બાળકો યોગ્ય રીતે શિક્ષણ લઈ શકે અને તેઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે। આ અંગે આવો વધુ સાંભળીએ બહુજન આર્મીના લખનભાઈ દુઆના શબ્દોમાં। આજે શિક્ષણના મુદ્દે કલેક્ટર ઓફિસની સામે ધરણા છે। ખાસ વાત એ છે કે અહીંયા જેટલા ધરણા ઉપર બેઠા છે અલગ અલગ સમાજમાં અલગ અલગ જાતિમાંથી આવે અને એક મુખ્ય મુદ્દો જે છે કચ્છ માટે છેલ્લા 20 વર્ષથી આપણે કહી શકીએ કે 20 વર્ષ થઈ ગયા કચ્છનું શિક્ષણ છે ને ખાડે પડેલું છે। આજે 3000 થી ઉપર શિક્ષકોની ઓલરેડી ઘટ છે। 1700 શિક્ષકોની બદલી પહેલા ફેસમાં કરવામાં આવી છે। હજી બીજો ફેસ બાકી છે ને ત્રીજો ફેસ બાકી છે। એટલે કહેવાય કે ટૂંકોમાં 3 ફેસ પૂરા થશે ત્યારે 5000 શિક્ષકોની ઘટ કચ્છમાં પડી રહેશે। આવી જ રીતે આરોગ્યની સ્થિતિ છે। પણ એક નવાઈની વાત હું જનતાને કહેવા એ માંગુ છું કે પીએસઆઈ વાળા પોલીસ સ્ટેશન પીઆઈ તરીકે એક અધિકારી આવી જાય છે। એક પીઆઈ ની બદલી થાય તો તાત્કાલિક બીજો પીઆઈ ત્યાં કને આવી જાય છે। શિક્ષકોની બદલી થાય તો વર્ષો સુધી રાહ જોવી પડે। ડોક્ટરોની બદલી થાય તો વર્ષો સુધી રાહ જોવી પડે। પણ કહેવાનો મતલબ એ છે કે સરકારને જ્યાં કને બેનિફિટ મળે છે ત્યાં આગળ તાત્કાલિક ભરતીઓ થઈ જતી હોય છે। જ્યાં જનતાનું બેનિફિટ હોય, સરકારને નુકસાની થતી હોય, જનતાને ફાયદો થતો હોય, વર્ષો સુધી ભરતી કરતી નથી। આજે કચ્છમાં એવા ઘણા સબ સેન્ટર છે જ્યાં આગળ એક બે ડોક્ટર છે। ઘણા એવા સબ સેન્ટર છે જ્યાં આગળ ડોક્ટર જ નથી। આ શિક્ષણની જે સ્થિતિ છે સેમ ટુ સેમ છે। ઘણી સ્કૂલો કચ્છમાં બંધ થઈ ગઈ। આજે ચાલો રાપરમાં તમને બતાવું એવા એક ઉમૈયા ગામ કરીને છે ત્યાંની હાઈસ્કૂલમાં 60 વિદ્યાર્થીઓમાં 2 શિક્ષકો અને એનામાં શિક્ષકો કેવા કે વિદ્યાર્થીઓને ત્યાં બારે કચરો સાફ કરાવે, બાળ મજૂરી કરાવે। હું ત્યાં કને પોતે જઈ આવ્યો, આ બાળ મજૂરી બંધ કરાવી। એટલે બીજું એક એવું ગામ છે રાપર તાલુકાનું ત્યાં કને 80,000 રૂપિયા પગાર શિક્ષક લે છે અને એને 2 પેટામાં રાખ્યા છે મજૂરો એ ભણાવવા આવે છે અને મહિનામાં 2 દિવસ પોતે શિક્ષક આવે છે અને ધાક ધમકી કરે છે। આ રાપર તાલુકાની વાત કરી રહ્યો છું। આવી જ રીતે નલિયા, અબડાસામાં, આખા લખપત વિસ્તારમાં, બની પશ્ચિમમાં અને ભુજ તાલુકાના ઘણા એવા ગામડાઓ છે જ્યાં આગળ શિક્ષકોની ઘટ છે। અને શિક્ષકો નલિયામાં એવા ગામડા છે જ્યાં કને શિક્ષકો અંજારથી ભણાવવા માટે જાય છે। હવે સવારના અંજારથી નીકળે એટલે સાંજના નલિયા પહોંચે આ શિક્ષકો છે। એટલે મારી અને દત્તેશભાઈ અમારી સૌની પહેલેથી એ માંગ રહી છે કે બહારના શિક્ષકોની ભરતી મહેરબાની કરીને બંધ કરો। લોકલ કચ્છના શિક્ષકોની ભરતી કરો જે થકી આ સમસ્યાઓ ના આવે। હવે રેમ કરો વિનોદભાઈ, મહેરબાની કરી આ પ્રજાએ તમને ચૂંટ્યો છે એના માટે કામ કરો। ઘણું થઈ ગયું ભાજપ, કોંગ્રેસ। હવે એને બધાને સાઈડમાં કરી અને જો ખરેખર એક જનપ્રતિનિધિ તરીકે તમે કામ કરતા હો તો તાત્કાલિક મીટિંગ બોલાવો અને તાત્કાલિક આ જે ભરતીઓ થઈ રહી છે એને પહેલે રોકો। આજે 1700 માણસોની ભરતી થઈ છે, ભરતી કેન્સલ કરાવો શિક્ષકોની ભરતી અને બીજા ફેઝમાં ત્રીજા ફેઝમાં જે ભરતીઓ થવાની છે એ કેન્સલ કરાવો। ભરતીઓ બદલી થવાની છે કેન્સલ કરાવો અને પહેલે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરો, પછી આ લોકોને એના ઘર ભેગા કરો। મહેરબાની કરો। હવે કચ્છનું રાજકારણ બહુ થઈ ગયું છે અને કચ્છની જનતાને વિનંતી છે તમારું શિક્ષણ, તમારું આરોગ્ય, તમારી રોજગારી આ બધું ખતમ થઈ ગયું। વધ્યું તો દારૂ છે, કચ્છમાં દારૂ વધતું જાય છે। મહેરબાની કરીને ઘરથી બહાર નીકળો।
અને જાગો, અહીંયા કને વારંવાર ધરણા કરતા હોઈએ ત્યારે ત્યાં કને હાજરી આપો. આ લોકો આટલી મહેનત કરે છે, એમને સપોર્ટ કરો. નીકળો ઘરથી બહાર, હવે મહેરબાની કરો ભાઈ. કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની ભરતીનો પ્રશ્ન છે, કાયમી દાયકાઓથી આપણે સાંભળ્યું છે કે આ પ્રશ્ન માટે કચ્છમાં શિક્ષકોની ઘટ જ રહે છે, પરંતુ આ બાબતે કોઈ દિવસ કોઈ રાજકીય વ્યક્તિઓએ રસ ધરાવતો નથી. આપણા જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, સુરતબારીની પુલની આગળ જતા એમનું કાંઈ જ ઉપજતું નથી. ગાંધીનગરમાં પણ કાંઈ નથી ઉપજતું અને દિલ્હીમાં પણ કાંઈ નથી ઉપજતું. આવી પરિસ્થિતિમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે હવે જે કચ્છના સ્થાનિક લોકો છે એમણે જ દૂરું ઝલકવું પડ્યું છે. અને જે હાલમાં 1700 જેટલા શિક્ષકોની પ્રથમ ફેઝમાં જે જિલ્લા ફેર બદલી થવાની છે એ રદ થાય, નવા શિક્ષકોની ભરતી થાય અને ખાસ કરીને સ્થાનિક શિક્ષકોની ભરતી થાય, એ માટે અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાથે સમયાંતરે વાત કરી છે, આવેદન પત્રો આપ્યા છે. પરંતુ જેમ આપને ખબર છે કે કચ્છ જિલ્લામાં જે પણ અધિકારીઓ આવતા હોય છે એ સજાના ભાગરૂપે જ આવતા હોય છે. એવા રીઢા અધિકારીઓને કશું જ ફરક પડતો નથી. પરિણામ સ્વરૂપે આજે અમે એક સમિતિ એ પ્રતિક ધરણાનું આયોજન કરેલું છે. એક દિવસના અમે ધરણા કરશું અને પછી તંત્રો પાસે જશું. જો તંત્રો શું કહે છે, જો એ બાદ પણ જો તંત્રો નહીં જાગે તો અમે આવનારા ભવિષ્યમાં આમરણ ઉપવાસ તરફ પણ જઈ રહ્યા છીએ. પરંતુ સૌથી મોટી દુઃખદ વાત એ છે કે જે આપણા ધારાસભ્ય સંસદ સભ્યોને કચ્છ જિલ્લાએ ખોબે ખોબા નહીં પણ કોથળે કોથળા ભરીને મત આપ્યા છે, તેઓ મોઢામાં મગ ભરીને બેઠા છે. અને જે આપણા દેશનું ભવિષ્ય બાળકો છે, આપણી શાળાઓ છે, શાળાઓ માટે કોઈ જ ગંભીરતા દેખાડતા નથી. માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે જો હકીકતમાં ઘટનો પ્રશ્ન એમને લાગતો હોય તો એ પણ અમારી સાથે આવીને ધરણામાં બેસે, તેથી સરકાર ઉપર થોડું દબાણ બને અને કચ્છમાં શિક્ષકોની ભરતી થાય અને કાયમી ભરતી થાય, એ પ્રયાસોમાં આપણે સફળતા મળે.